વચનામૃત વડતાલનું 11મું, જીવના નાશનું, સત્પુરુષમાં પ્રીતિનું. તારીખ 23/1/1826 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ એ ચારમાંથી એકના પણ દ્રોહે કરીને જીવનો નાશ થઈ જાય છે. સાર બીજો, જેને ભગવાનનો આશરો નથી તે પંડિત હોય તો પણ તેના કામાદિક શત્રુ ટળતા નથી. પછી તે શ્રીહરિ અને સંતમાં પણ પોતામાં હોય એવા જ દોષ કલ્પે છે, એટલે તેને પ્રભુ અને સંતનો મહિમા સમજાતો નથી. સાર ત્રીજો, સત્પુરુષને વિશે પ્રીતિ છે એ જ આત્મદર્શન, ભગવત દર્શન અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું સાધન છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ, જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં. અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં. અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કયો છે, તેનો નાશ તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો અને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને આ લોકમાં અને પરલોકમાં તેને અને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે 2 પદ ગવરાવ્યા જે, મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર શી જ જઈએ. એક તો એ, અને બીજું જે મારા વહાલાજી શું વહાલપ દિશે રે, તેનો સંગ કેમ તજીએ. અને પછી એ 2 પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે એ 2 પદમાં વાર્તા છે તેને નિત્ય ગાયને સંભાળી રાખવી. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે. અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય, એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દોષ સમજે. માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય, અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં.
અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય, ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 11મું થયું.